નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ હાટીમાં. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 7 એટલે કે ટેસ્ટ પેપર નંબર 7 જોઈશું. મિત્રો, વિડીયોના અંતે કેટલા પ્રશ્નો સાચા પડે છે એ પ્રશ્નો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો ચલો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? તો સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ? તો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન નંબર એ એટલે કે 188 કલમ હેઠળ કરવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન: જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સ્વ બચાવ માટે બીજી વ્યક્તિને મારે છે તે બાબતનો ઇન્ડિયન પિનલ કોડના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવે છે? તો આમાં પણ મિત્રો સાચો જવાબ રહેશે એ ઓપ્શન એટલે કે ઇન્ડિયન પિનલ કોડના ચોથા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવે છે. ચોરીની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો ચોરીની વ્યાખ્યામાં 4 ઓપ્શન આપેલા છે. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે, ઉપરના તમામ. એટલે ચોરીની વ્યાખ્યામાં આ ત્રણેય ઓપ્શનનો સમાવેશ થશે. ચોરી હંમેશા જંગમ મિલકતની થાય છે. ચોરી કરેલી વસ્તુ બીજી કોઈ વ્યક્તિના કબજામાં હોવી જરૂરી છે. ચોરીમાં ભયનું તત્વ હોતું નથી. ચોથા નંબરનો ક્વેશ્ચન: જ્યારે કોઈ અસ્થિર મગજની વ્યક્તિ ગુનો કરે છે ત્યારે તે અંગે ઇન્ડિયન પિનલ કોડમાં શું જોગવાઈ કરવામાં આવે છે? તો જ્યારે કોઈ અસ્થિર વ્યક્તિ ગુનો કરે છે તો શું જોગવાઈ કરવામાં આવે છે ઇન્ડિયન પિનલ કોડમાં? બી ઓપ્શન સાચો જવાબ રહેશે, તે ગુનો બનતો નથી. પાંચમો ક્વેશ્ચન: ખાનગી બચાવનો હક નીચેના કયા કિસ્સામાં મળવાપાત્ર નથી? ખાનગી બચાવનો હક નીચેના કયા કિસ્સામાં મળવાપાત્ર નથી? તો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, લૂંટ અટકાવવા. સોરી મિત્રો, સી ઓપ્શન નહીં, ડી ઓપ્શન સાચો જવાબ રહેશે, રાજ્ય સેવકને ફરજમાં અડચણ બનવું. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન: ક્રિમિનલ પ્રોસિજર કોડ હેઠળ પોલીસ કેવી રીતે ધરપકડ કરી શકે છે? તો ક્રિમિનલ પ્રોસિજર કોડ હેઠળ પોલીસ કેવી રીતે ધરપકડ કરી શકે છે? છઠ્ઠા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, ઉપરના તમામ. એટલે કે કેવી રીતે ધરપકડ કરી શકે છે? ઉપરના તમામ એટલે વોરંટથી ધરપકડ કરી શકે, વગર વોરંટે પણ ધરપકડ કરી શકે અને ભારતમાં કોઈ પણ જગ્યાએથી કરી શકે છે. સાતમો ક્વેશ્ચન: વોરંટ કેસ એટલે શું? વોરંટ કેસ એટલે સાતમા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, ફાંસી, આજીવન કેદ કે 2 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો હોય તો વોરંટ કેસ કહેવાય છે. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 હેઠળ કોણ ભરણ પોષણનો દાવો માગી શકે છે? કોણ ભરણ પોષણનો દાવો માગી શકે છે? આઠમા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, ઉપરના બધા. એટલે કે પત્ની પણ માગી શકે છે, માતા પિતા પણ માગી શકે છે અને બાળકો પણ માગી શકે છે. નવમો ક્વેશ્ચન: એફઆઈઆર અંગે પોલીસ સ્ટેશનના અધિકારીની જવાબદારી શું છે? તો એફઆઈઆર અંગે પોલીસ સ્ટેશનના અધિકારીની જવાબદારી ઉપરની બધી છે. એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. એટલે કે ગુનો થયાની મૌખિક બાબતની લેખિત નોંધ કરવી, માહિતી આપનારને તે નોંધ વાંચી સંભળાવી અને સરકારે નિયત કરેલ ચોપડીમાં તેની વિગત નોંધવી. ભારતીય એવિડન્સ એક્ટ મુજબ મૃત્યુ અગાઉ કરેલ કથન ક્યારે પ્રસ્તુત ગણાય? જેનો નીચેનામાંથી કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે? મૃત્યુ અગાઉ કરેલ કથન ક્યારે પ્રસ્તુત ગણાય? કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે? તો 10મો ક્વેશ્ચન સાચો જવાબ રહેશે બી ઓપ્શન, કલમ 32 હેઠળ. 11મા નંબરનો ક્વેશ્ચન: રાજ્ય સલામતી કમિશનના અધ્યક્ષ પદે કોણ હોય છે? તો રાજ્ય સલામતીના અધ્યક્ષ પદે મુખ્યમંત્રી શ્રી હોય છે. 12મા નંબરનો ક્વેશ્ચન: ગગા ઓઝા તરીકે પણ જાણીતા ગૌરીશંકર ઓઝા ગુજરાતના કયા જિલ્લાના કુશળ દિવાન હતા? તો ગુજરાતના કયા જિલ્લાના કુશળ દિવાન હતા? બી નંબર સાચો જવાબ રહેશે, ભાવનગર જિલ્લાના. સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી કોને કહેવામાં આવે છે? તો સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી ભાવનગરને કહેવામાં આવે છે. ભારતમાં ક્રિકેટનું સૌથી મોટું સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? તો ક્રિકેટનું સૌથી મોટું સ્ટેડિયમ એ ઓપ્શન કલકત્તામાં આવેલું છે. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ મહિલા જણાવો. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સૌપ્રથમ મહિલા ડી આશાપૂર્ણા
દેવી છે. 16મું ક્વેશ્ચન, પ્રથમ પંચવર્ષીય યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી? પ્રથમ પંચવર્ષીય યોજનાની શરૂઆત 1 એપ્રિલ 1951ના રોજ કરવામાં આવી. કયા મહાનુભાવ દ્વારા નર્મદા યોજનાનો શિલાન્યાસ થયો? કયા મહાનુભાવ દ્વારા? તો જવાહરલાલ નહેરુ દ્વારા. બલૂનમાં કયો વાયુ ભરવામાં આવે છે? બલૂનમાં કયો વાયુ ભરવામાં આવે છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે, હિલિયમ વાયુ ભરવામાં આવે છે. ગુજરાતમાં વિધાનસભા, લોકસભા અને રાજ્યસભાની બેઠકો અનુક્રમે કેટલી છે? 19મો ક્વેશ્ચન સાચો જવાબ રહેશે એ ઓપ્શન, એટલે કે વિધાનસભાની 182 બેઠકો, લોકસભાની 26 અને રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારોની યાદીમાંથી કોના સમયમાં દૂર કરવામાં આવ્યો? મિલકતનો અધિકાર કોના સમયમાં દૂર કરવામાં આવ્યો? મોરારજી દેસાઈની સરકાર વખતે મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારોની યાદીમાંથી દૂર કરવામાં આવે છે. 21મા નંબરનો ક્વેશ્ચન, ભારતીય મૂળની પ્રથમ અવકાશયાત્રી મહિલા કોણ છે? ભારતીય મૂળની પ્રથમ અવકાશયાત્રી મહિલા કલ્પના ચાવલા છે. જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે. એ ઓપ્શન સાચો જવાબ રહેશે, અંજાર ખાતે. 23મા નંબરનો ક્વેશ્ચન, વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે? વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ રશિયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કયા વ્યક્તિની મૂર્તિ છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે. સાચો જવાબ રહેશે સી ઓપ્શન, સરદાર વલ્લભભાઈ પટેલ. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવે છે. કાગવડ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? કાગવડ ગુજરાતના રાજકોટમાં આવેલું છે. વેપારી બેંકો જે વ્યાજે દરે રિઝર્વ બેંક પાસે નાણાં મૂકે છે તેને શું કહે છે? 35મા બી ક્વેશ્ચન, રેપો રેટ. દુનિયાની કઈ ભાષામાં વધુ મૂળાક્ષરો છે? કઈ ભાષામાં વધુમાં વધુ મૂળાક્ષરો છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, 36મા ક્વેશ્ચનમાં ચીની ભાષામાં સૌથી વધુ મૂળાક્ષરો છે. 37મો ક્વેશ્ચન, પંચવર્ષીય યોજનાના ઇતિહાસમાં ભારતની સૌથી વધુ અસફળ યોજના કઈ છે? અસફળ યોજના, પંચવર્ષીય યોજનાના ઇતિહાસમાં સૌથી અસફળ યોજના. સાચો જવાબ રહેશે એ ઓપ્શન, એટલે કે ત્રીજી જે પંચવર્ષીય યોજના છે એ સૌથી અસફળ પંચવર્ષીય યોજના છે. આદિવાસી માટે કાકા સાહેબ કયા શબ્દનો ઉપયોગ કરેલ છે? આદિવાસી માટે કાકા સાહેબે ગિરિજન શબ્દનો ઉપયોગ કરેલો છે. ડેટ્રોઇટ શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું મનાય છે? ડેટ્રોઇટ શહેર ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે જાણીતું જણાય છે. દિલ્હીનો લાલ કિલ્લો, દીવાને આમ, દીવાને ખાસ અને મોતી મસ્જિદનું નિર્માણ કોણે કરાવ્યું છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, શાહજહાંએ કરાવી છે. ઋગ્વેદના કયા મંડળના સૂત્રનો ઉલ્લેખ પ્રથમવાર જોવા મળે છે? તો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 10મા મંડળના સૂત્રનો ઉલ્લેખ પ્રથમવાર જોવા મળે છે. કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? તો કીડીના ડંખમાં ફોર્મિક એસિડ હોય છે. ગુજરાતી સાહિત્ય સભાના સ્થાપક કોણ છે? ગુજરાતી સાહિત્ય સભાના સ્થાપક રણજીતરામ વાવાભાઈ મહેતા છે. ચકોર કયા સાહિત્યકારનું ઉપનામ છે? ચકોર કયા સાહિત્યકારનું ઉપનામ છે? બી બંસીલાલ વર્મા. પિરાજી સગારા કયા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા? પિરાજી સગારા ચિત્ર સાથે જોડાયેલા હતા. જન્મટીપ અને લોહીની સગાઈ કોની રચના છે? જન્મટીપ અને લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરની રચના છે. ચિત્રકાર તો પીંછી, તો લેખક તો કોણ શું થાય? તો લેખક તો કલમ. એક તસવીર બતાવવા વંદનાએ કહ્યું કે તે મારા દાદાના એકમાત્ર દીકરાનો દીકરો છે. તસવીરમાં રહેલ વ્યક્તિ વંદનાનો શું સગો થાય? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, એટલે કે ભાઈ થાય. કેસર કેરીની એક જાત કેસર હગુ કયા જિલ્લામાં થાય છે? કચ્છ જિલ્લામાં થાય છે. લાવણી તથા તમાશા કયા રાજ્યના લોકનૃત્ય છે? તો લાવણી તથા તમાશા મહારાષ્ટ્ર રાજ્યના લોકનૃત્ય છે. ટી શબ્દનો કઈ રમત સાથે સંબંધ છે?
ટી શબ્દનો કઈ રમત સાથે સંબંધ છે? બી ઓપ્શન ગોલ્ફ સાથે સંબંધ છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, અંતરિક્ષ યાત્રિકોને અંતરિક્ષ કેવું દેખાય છે? એકદમ કાળું દેખાય છે. તો મિત્રો આ હતા આપણા ક્વેશ્ચન. કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને હા, જો તમે ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષાની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.